વિદ્યાર્થી મિત્રો, બીઓસેમ 1 ઈઓ 105 પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનના ક્લાસમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે યુનિટ નંબર 3 સમજી રહ્યા છીએ. એનું નામ છે ઋતુઓ, હવામાન અને ઉષ્ણતામાનની વર્તન પર થતી અસરો. આપણે ત્રીજું યુનિટ શરૂ કર્યું છે. તમે એના વિડીયો જોયા હશે. 2 વિડીયો પતી ગયા છે. આગળના 2 વિડીયો જોજો. છેલ્લા 2 વિડીયો યુનિટ નંબર 3ના છે. ઋતુઓ, હવામાન અને ઉષ્ણતામાનની વર્તન પર અસરો. એમાં સૌ પ્રથમ પ્રસ્તાવનામાં આખા યુનિટનો પરિચય આપવામાં આવ્યો. પછી અભ્યાસક્રમ પ્રમાણેના જુદા જુદા મુદ્દા આપણે વિસ્તારથી જોવાનું શરૂ કર્યું છે. અભ્યાસક્રમ પ્રમાણે પ્રસ્તાવના પછી ઉષ્ણતામાનનું સ્વરૂપ અને લક્ષણો એ આપણે વિસ્તારથી જોઈ ગયા. પછી ઉષ્ણતામાન અને હવામાનની વિવિધ કક્ષાઓની અસર, તેના વિશે પર આપણે સવિસ્તર ચર્ચા કરી. ત્યાર પછી વર્તન પર હવામાનની શું અસર થાય છે તેની ચર્ચા આજે કરવાની છે. છેલ્લે મુદ્દો આપણે જોયો ઉષ્ણતામાન અને હવામાનની વિવિધ કક્ષાઓની અસર. એમાં અત્યંત ઉષ્ણતા, અત્યંત ઠંડી, મધ્યમ ઉષ્ણતા, ભેજ, આ બધી વિગતોની ચર્ચા આપણે કરી ગયા છીએ. છેલ્લે આપણે અત્યંત ઉષ્ણતા, અતિશય ઠંડી, મધ્યમ ઉષ્ણતામાન અને હવામાં ભેજ, હ્યુમિડિટી, આ બધાની વર્તન પર શું અસર થાય છે તે બધી આપણે ચર્ચા કરી ગયા છે. ઉષ્ણતામાન અને હવામાનની વિવિધ કક્ષાઓની અસર ત્યાં સુધી આપણે આવ્યા હતા. હવે નવા મુદ્દા આપણે શરૂ કરીએ છીએ. વર્તન પર હવામાનની અસર, ઇફેક્ટ્સ ઓફ એટમોસ્ફિયર ઓન બિહેવિયર. અગાઉ આપણે વિવિધ કક્ષાઓની વાત કરી. આપણે ઉષ્ણતામાન, હવામાનની વિવિધ કક્ષાઓની અસર વિશે વાત કરી. હવે વર્તન પર હવામાનની અસર, ઇફેક્ટ ઓફ એટમોસ્ફિયર ઓન બિહેવિયર, તેના સંદર્ભમાં આપણે સમજવાનું છે. તો એમાં એક બાબત બહુ સ્પષ્ટ છે કે હવામાન એ કુદરતી ઘટક છે. પૃથ્વીના વાતાવરણમાં હવામાનની જુદી જુદી સ્થિતિ પ્રવર્તે છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને તેની ધરી પર ફરે છે. પરિણામે આખા વર્ષ દરમિયાન પૃથ્વી પરના હવામાનની સ્થિતિમાં ફેરફારો થયા જ કરતા હોય છે. બસ આને લીધે સમય પ્રમાણે અલગ અલગ ઋતુઓ આવ્યા કરતી હોય છે. આખા વર્ષના 4 સરખા ભાગ તરીકે ઋતુઓનું ચક્ર ચાલુ રહેતું હોય છે. વર્ષ દરમિયાન વસંત, ગ્રીષ્મ, પાનખર અને શિશિર ઋતુઓ આવતી હોય છે. ખાસ અગત્યની વાત હું તમને સમજાવું છું, ખાસ ધ્યાનથી સાંભળજો. પૃથ્વી સૂર્યની આસપાસ ફર્યા કરે છે, તેની ધરી પર ફરે છે, એટલે આખા વર્ષ દરમિયાન હવામાનની સ્થિતિમાં ફેરફારો ચાલ્યા કરે છે. પરિણામે વર્ષ દરમિયાન 4 ઋતુઓ સમયના ચક્ર પ્રમાણે વારાફરતી આવ્યા કરતી હોય છે. વર્ષ દરમિયાન વસંત, ગ્રીષ્મ, પાનખર, શિશિર, આ બધી ઋતુઓ આવ્યા કરતી હોય છે. હવે ખાસ કરીને શિયાળો અને ઉનાળાની વચ્ચે વસંત ઋતુ આવે છે. 4 ઋતુની આપણે વાત કરીએ છીએ. એમાં પહેલી ઋતુ વસંત ઋતુ. તો શિયાળો અને ઉનાળા વચ્ચે વસંત ઋતુ આવે છે. આ વર્ષની પ્રથમ ઋતુ છે. શિયાળા અને ઉનાળાની વચ્ચે તેનું આગમન થતું હોય છે. વસંત ઋતુ ઉપર વસંત ઋતુમાં
છોડ પર ફૂલ આવતા હોય છે, ઝાડ પર નવા પાન આવતા હોય છે. એટલે વસંત ઋતુ સૌને ગમતી હોય છે, જે શિયાળા અને ઉનાળાની વચ્ચે તેનું આગમન થતું હોય છે. ઉનાળો એ વર્ષની બીજી ઋતુ છે. એ વસંત અને શરદની વચ્ચે આવે છે. વસંત અને શરદની વચ્ચે ઉનાળો આવતો હોય છે. એનો સમયગાળો 21 જૂનથી 22 સપ્ટેમ્બર સુધીનો માનવામાં આવે છે. હવે આમાં થોડાક સમય પ્રમાણે ફેરફારો થાય છે. હવે તો માર્ચ એપ્રિલ મહિનાથી જ ગરમીની શરૂઆત થઈ જતી હોય છે. એટલે જૂન સુધી રાહ જોવાતી નથી હોતી. એપ્રિલ ને મે મહિનાથી જ ગરમી ચાલુ થઈ જાય છે, જે સપ્ટેમ્બર મહિના સુધી ચાલુ રહેતી હોય છે. પછી પાનખર ઋતુ. આ પાનખર ઋતુ એ ત્રીજી ઋતુ છે. આ ઋતુમાં ઝાડના પાંદડા ખરવા માંડે છે. વસંત ઋતુની જે વાત કરી ને, નવા પાન ઉગે છે, નવા ફૂલ આવે છે છોડ ઉપર, એનાથી તદ્દન વિરુદ્ધ છે. આ પાનખર ઋતુ એમાં ઝાડના પાંદડા ખરવા માંડે છે. આ ઋતુ ઉનાળો અને શિયાળાની વચ્ચે આવે છે. ખાસ કરીને સપ્ટેમ્બરથી માંડીને ડિસેમ્બર સુધીનો સમયગાળો એ પાનખર ઋતુનો માનવામાં આવે છે. ત્યાર પછી શિયાળો એ ચોથી ઋતુ છે. તે વર્ષની સૌથી ઠંડી ઋતુ છે. તે પાનખર અને વસંત ઋતુની વચ્ચે આવે છે. શિયાળો એ વર્ષની ચોથી ઋતુ છે, સૌથી ઠંડી ઋતુ છે. એ પાનખર અને વસંત ઋતુની વચ્ચે આવે છે. ખાસ કરીને 22 ડિસેમ્બરથી લગભગ શરૂ થાય છે. 22 ડિસેમ્બરથી 20મી માર્ચ સુધી શિયાળાની અસર થતી હોય છે. તો આ બધાને પરિણામે આવી 4 ઋતુને લીધે હવામાન, ઉષ્ણતામાન ચોક્કસ બદલાયા કરે છે. જેમ કે ઉનાળામાં વ્યક્તિને ગરમ હવામાનનો અનુભવ થાય છે, પરિણામે તેને ગરમી લાગતી હોય છે. શિયાળામાં ઠંડા વાતાવરણનો અનુભવ થાય છે, એટલે શિયાળામાં ઠંડીનો અનુભવ થતો હોય છે. આ 4 ઋતુના ઉષ્ણતામાનને લીધે માનવ વર્તન, માનવ જીવન ઉપર પણ તેની ઊંડી અસર થતી હોય છે. લોકોની ખોરાકની ટેવ, પહેરવેશ, જીવનશૈલી, રમતગમતની પ્રવૃત્તિઓ, પ્રવાસ, આ બધું બદલાયા કરતું હોય છે. સમય સંજોગો પ્રમાણે હવામાન બદલાય એટલે એની સીધી અસર લાઈફસ્ટાઈલ ઉપર પડતી હોય છે. જીવનશૈલી બદલાઈ જાય છે. ખોરાક, પાણી, ખાસ કરીને પહેરવેશ, મુલાકાતના સ્થળો, જીવનશૈલી, લાઈફસ્ટાઈલ, સામાજિક આંતરક્રિયાઓ, આ બધું જ ચેન્જ થતું હોય છે. આમ તમામ પ્રવૃત્તિઓ ઋતુઓના પરિવર્તન પ્રમાણે બદલાયા કરતી હોય છે. હવે આના સંદર્ભમાં વારાફરતી આપણે 2 હવામાન વિશે વાત કરવાની છે. ગરમીનું હવામાન અને ઠંડીનું હવામાન. હવે ગરમીના હવામાનની કર્તૃત્વ પર શું અસર થાય છે તે મુદ્દો સમજવાનો છે. કર્તૃત્વ એટલે કે માનવીનું વર્તન, માનવીનો પરફોર્મન્સ, એની ઉપર ગરમી શું અસર કરે છે, ગરમીની કર્તૃત્વ પર શું અસર થાય છે, માનવીના પરફોર્મન્સ પર શું અસર થાય છે, તે મુદ્દો હવે આપણે શરૂ કરીએ છીએ. તો એને લગતા પ્રયોગો કરવામાં આવેલા છે. માનવ વર્તન પર અથવા તો કર્તૃત્વ પર ગરમીની અસરો અંગેના પ્રયોગો કરવામાં આવેલા છે. આ પ્રયોગો પ્રતિક્રિયા સમય, વસ્તુ શોધી કાઢવાનું કાર્ય, ગણિતની સમસ્યાઓ વગેરે કર્તૃત્વ સોંપવામાં આવતું હોય છે પ્રયોગોમાં.
દાખલા તરીકે કંઈ વસ્તુ શોધવાનું કામ આપવામાં આવે, અથવા તો ગણિતના દાખલા કરવાનું કામ સોંપવામાં આવે, અથવા તો જૂની યાદ તાજી કરીને ચોક્કસ પ્રસંગ વિશે પૂછવામાં આવે, તો આ બધા પરફોર્મન્સ ટેસ્ટ છે, કર્તૃત્વ અંગેના અભ્યાસો છે. અને આ બધા અભ્યાસો લેબોરેટરીમાં કરવામાં આવે છે, સાયકોલોજીની લેબોરેટરીમાં કરવામાં આવે છે. કેટલીક વાર રિએક્શન ટાઈમ એ અંગે પણ પ્રયોગ કરવામાં આવતો હોય છે. ગરમીના વાતાવરણની આ બધા પર શું અસર થાય છે તે અંગેના આ બધા પ્રયોગો છે. આ બધા પ્રયોગો ગ્રિફિથ, બોયઝ, બેલ પોલિન્સ અને હિરોન્સ, ગ્રિફિથ, બોયસ, આ બધા સંશોધકોએ આ અંગે અભ્યાસો કરેલા છે. હવે આ અભ્યાસોમાં શું તપાસવામાં આવતું હતું, શેને લગતા અભ્યાસો હતા, તો કે ગરમીની કર્તૃત્વ પર શું અસર થાય છે, માનવીના પરફોર્મન્સ પર શું અસર થાય છે, તે અંગેના પ્રયોગો છે. તેના રિઝલ્ટ બહુ આશ્ચર્યજનક જોવા મળ્યા હતા. રિઝલ્ટમાં અમુક અભ્યાસોમાં એવું જોવા મળ્યું કે ગરમીની માનવીના કર્તૃત્વ પર કોઈ અસર થતી નથી, જ્યારે કેટલાક સંશોધકોએ એવું તારણ કાઢ્યું કે ગરમીની માનવીના પરફોર્મન્સ કે અથવા તો કર્તૃત્વ પર અવરોધક અસર થતી હોય છે. હવે આ બધા તફાવતો જોવા મળતા હોય છે, કેમ કે એક જ ઉષ્ણતામાનની કક્ષાએ કર્તૃત્વનું મૂલ્યાંકન વ્યક્તિએ જુદું પડતું હોય છે. છતાં પણ એક બાબત બહુ સ્પષ્ટ છે કે કેટલા ઉષ્ણતામાનમાં તમે કામ કરો છો તેની ઉપર કર્તૃત્વનો આધાર રહેલો છે. જો તમે મધ્યમ ગરમીના વાતાવરણમાં, ઓછી ગરમીના વાતાવરણમાં કામ કરો તો નેગેટિવ અસર થતી નથી. મધ્યમ વાતાવરણમાં અભ્યાસ કરો તો બહુ ખાસ અસર ના થાય, પણ અતિશય ગરમ વાતાવરણમાં, અતિશય ઊંચા ઉષ્ણતામાનમાં તમે વ્યક્તિને પ્રયોગ દરમિયાન કોઈ કામગીરી સોંપો તો ચોક્કસ આ અતિશય ગરમીને લીધે તેના પરફોર્મન્સ ઉપર નેગેટિવ અસરો પડતી હોય છે. હવે ગરમીની વ્યક્તિના વર્તન ઉપર શું અસર પડે છે, વ્યક્તિના જીવન પર, તેને લગતા અભ્યાસો કારખાનાઓમાં કામ કરતા કામદારો પર કરવામાં આવે છે. ખાસ કરીને ઉદ્યોગોમાં આ બધા અભ્યાસો થતા હોય છે. સ્ટીલ ઉદ્યોગોમાં ખાસ કરીને સ્ટીલ ઉદ્યોગ. હવે સ્ટીલ ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓ આગ જરતી ભઠ્ઠીમાં 8-10 કલાક સુધી સતત કામ કરતા હોય છે. સ્ટીલ બનાવવાના જે કારખાના હોય છે, ઉદ્યોગો હોય છે, એમાં કર્મચારીઓએ આગ જરતી એટલે કે અતિશય ગરમીના વાતાવરણમાં કામ કરવાનું હોય છે. આગ જરતી ભઠ્ઠીઓ આગળ ઊભા રહીને કામ કરવાનું છે, એ પણ પાછું 8 કલાક 10-10 કલાકનું કામ. તો આની અસર અતિશય ગરમીવાળા વાતાવરણમાં કામ કરવાથી કર્મચારીઓ ઉપર નેગેટિવ અસરો થતી હોય છે. ખાસ કરીને અતિશય ગરમીને લીધે શરીરમાં પાણી ખૂટી પડે છે, જળ ન્યૂનતા ઉદ્ભવે છે. અતિશય ગરમીને લીધે પરસેવો થવાના લીધે શરીરમાંથી મીઠું નીકળી જતું હોય છે, સોલ્ટ, એટલે મીઠાની ખોટ પડે છે. અને અતિશય ગરમીને લીધે વ્યક્તિ ખૂબ જ થાક અનુભવે છે, તેના શરીરના સ્નાયુઓ થાકી જતા હોય છે. એટલે કર્મચારીઓએ પોતાની સુરક્ષા માટે શું કરવું પડે છે, વધારે પાણી પીવું પડતું હોય છે.
વધારે મીઠાવાળો ખોરાક લેવો પડતો હોય છે, ગરમીથી બચવા માટે વિશિષ્ટ પ્રકારના કપડાં પહેરવા પડતા હોય છે. આ રીતે ગરમીની અસરથી બચવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પછી ઉષ્ણતામાનની સામાજિક વર્તન પર અસર થતી હોય છે. ઉષ્ણતામાનની સામાજિક વર્તન ઉપર અસર થતી હોય છે. હવે એક માનવીના બીજા માનવી સાથેના સંબંધો એ આંતરવૈયક્તિક સંબંધો તરીકે ઓળખાય છે. હવે આ બધી બાબતો સામાજિકતા પર આધાર રાખે છે, કારણ કે આપણે જાણીએ છીએ માનવી એક સામાજિક પ્રાણી છે. એક માનવી બીજા સાથે સંબંધ રાખે છે, એકબીજાને મદદ કરવી, એકબીજાની મદદ લેવી, એકબીજાને કામમાં સહકાર આપવો, આ બધાને લીધે બે વ્યક્તિઓ વચ્ચે ગાઢ સંબંધ સ્થપાતો હોય છે. આ સામાજિકતા ખૂબ જરૂરી છે, પણ આ ગરમીવાળા વાતાવરણની સામાજિકતા ઉપર પણ અસર પડતી હોય છે. અતિશય ગરમીવાળા વાતાવરણમાં રહેવાથી વ્યક્તિને અગવડોનો અનુભવ થતો હોય છે. અતિશય ગરમીવાળા વાતાવરણને લીધે તેની અસર માનવીના સ્વભાવ પર પડતી હોય છે. અતિશય ગરમીને લીધે માનવી ઉશ્કેરાઈ જતો હોય છે. લાંબા સમય સુધી ગરમીના વાતાવરણમાં રહેવાનું હોય તો માનવીમાં ગુસ્સો અને આક્રમકતા વધી જાય છે. બાયર્ન નામના મનોવૈજ્ઞાનિકે અભ્યાસો કરીને સાબિત કર્યું છે કે ગરમીમાં આંતરવૈયક્તિક આકર્ષણ ઓછું થઈ જતું હોય છે. બે વ્યક્તિઓ વચ્ચેનું આકર્ષણ ગરમીમાં ઓછું થઈ જાય છે. આ બાયર્નનો અભ્યાસ છે. ઊંચા ઉષ્ણતામાનથી આંતરવૈયક્તિક સંબંધો પર અસરો ઓછી થઈ જતી હોય છે. ત્યાર પછી આના સંદર્ભમાં આક્રમકતા સાથે પણ ગરમીને ખાસ સંબંધ રહેલો છે. અસહ્ય ગરમીમાં માનવી હિંસક બની જતો હોય છે. અસહ્ય ગરમીમાં માનવી હિંસક વર્તન કરે છે, આક્રમક કૃત્યો કરતા હોય છે. ખાસ કરીને ગરમીના મોજું જ્યારે આવતું હોય છે ત્યારે વ્યક્તિમાં તોફાનો, રમખાણો, આ બધી પ્રવૃત્તિઓ માનવીમાં વધી જતી હોય છે. આમ અતિશય ગરમી એ સામાજિક સંબંધોને ઓછા કરી નાખે છે, ઘટાડે છે, અને આક્રમકતા, ગુસ્સો, આ બધાનું પ્રમાણ વધારે છે. ત્યાર પછી ઠંડા ઉષ્ણતામાનની અસરો. ઠંડા ઉષ્ણતામાનની અસર તો ગરમીની જેમ જ હવે આપણે વાતાવરણ ઉપર અને ઠંડા વાતાવરણની માનવ જીવન પર શું અસર થાય છે તે આપણે સમજવાનું છે. ઇફેક્ટ ઓફ કોલ્ડ ટેમ્પરેચર, ઠંડા વાતાવરણની અસરો વિશે આપણે વાતચીત કરવાની છે. જેવી રીતે ગરમીની આપણે કર્તૃત્વ પર શું અસર થાય છે તે આપણે જોઈ ગયા, એવી જ રીતે ઠંડા વાતાવરણની માનવ જીવન પર શું અસર થાય છે તે પણ સમજવું ખૂબ જ જરૂરી છે. હવે આપણા શરીરનું ટેમ્પરેચર કેટલું છે? સામાન્ય રીતે 98.6 ડિગ્રી ફેરનહીટ છે. હવે એના કરતાં ટેમ્પરેચર વધી જાય તો ગરમીનો અનુભવ થાય છે, અને ટેમ્પરેચર ઓછું થઈ જાય તો ઠંડીનો અનુભવ થાય છે. તો ઠંડીની પણ જુદી જુદી કક્ષાઓ છે. થોડીક ઠંડી, મધ્યમ ઠંડી, અતિશય ઠંડી, આ બધી એની કક્ષાઓ છે જે ઠંડીનું પ્રમાણ દર્શાવે છે. તો
આમાં ખાસ કરીને એવું કહેવામાં આવ્યું છે કે સામાન્ય ઠંડી હોય, થોડીક ઠંડી હોય તો માનવ વર્તન પર તેની બહુ ખાસ નેગેટિવ અસરો થતી નથી. મધ્યમ ઠંડી હોય તો સહેજ અસર થાય છે, પણ અતિશય ઠંડી હોય, પુષ્કળ ઠંડી લાગતી હોય તો તેને લીધે માનવ જીવનમાં અગવડતા અને મુશ્કેલીઓ વધતી હોય છે. ખાસ કરીને તમે જુઓ ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, કે આ કેનેડા, ગ્રીનલેન્ડ, આ બધા ઉત્તર ધ્રુવમાં આવેલા પ્રદેશો છે. ત્યાં અતિશય ઠંડી પડતી હોય છે, -ડિગ્રી ટેમ્પરેચર. આપણે અહીંયા +5 કે 6 ડિગ્રી હોય, હું પ્લસની વાત કરું, +5 કે 6 ડિગ્રી ટેમ્પરેચર હોય તો પણ ખૂબ ઠંડી લાગતી હોય છે, શરીર ધ્રુજે, રહેવાતું નથી ઠંડીથી. જ્યારે હું જો એની વાત કરું છું, ધ્રુવ પ્રદેશો, ઉત્તર ધ્રુવ, એમાં અતિશય ઠંડી પડે. કેનેડા, ગ્રીનલેન્ડ, આ બધા અત્યંત ઠંડા પ્રદેશો છે. સ્નો પડતો હોય છે, બરફના તોફાનો આવતા હોય છે. અતિશય ઠંડી એટલે તમને નવાઈ લાગશે, -20 ડિગ્રી, 25 ડિગ્રી, 35 ડિગ્રી, 45 ડિગ્રી ટેમ્પરેચર. આ તો અતિશય ઠંડી એટલે કાતિલ ઠંડી કહેવાય. તો આવી ઠંડીમાં જ્યારે રહેવાનું આવે ત્યારે ઘણા માણસો ગંભીર રીતે બીમાર પડી જાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે. અતિશય કાતિલ ઠંડી, -25, 35, 40 ડિગ્રી ટેમ્પરેચરમાં રહેવાનું હોય તો શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે. ઘણી વખતે માનવી ઠંડીમાં થીજી જાય છે, મૃત્યુ પામતા હોય છે. કેમ કે ચામડીના કોષોમાં બરફના સૂક્ષ્મ કણો જામી જાય છે. અતિશય ઠંડા પ્રદેશો, -25-30 ડિગ્રી વાળા ટેમ્પરેચર વાળા પ્રદેશોમાં બરફના કોષો, બરફના સૂક્ષ્મ કણો એ ચામડીના કોષોમાં દાખલ થઈ જતા હોય છે. આને લીધે ફ્રોસ્ટ બાઇટ નામની બીમારી થતી હોય છે. કેમ કે શરીરના કોષોને નુકસાન થાય છે. બરફના સૂક્ષ્મ કણોને લીધે શરીરના કોષોને નુકસાન થતું હોય છે. આને લીધે ફ્રોસ્ટ બાઇટ નામની બીમારી થતી હોય છે. ખાસ કરીને ધ્રુવ પ્રદેશમાં રહેતા લોકોને કયા નામથી ઓળખવામાં આવે છે? તમે સ્કૂલમાં ભણી ગયા, ભૂગોળ યાદ કરો, એસ્કિમો. બરફના સ્પેશિયલ મકાનો હોય છે, બરફના બનેલા, ઇગ્લુ તરીકે ઓળખવામાં આવે છે. વિશિષ્ટ પ્રકારના મકાનો, ઇગ્લુ નામના મકાનોમાં એસ્કિમો નામની પ્રજા રહેતી હોય છે. હવે એ લોકો ગ્રીનલેન્ડ, કેનેડા, ગ્રીનલેન્ડ અને ઉત્તર અમેરિકાના પ્રદેશોમાં આ લોકો રહેતા હોય છે. ઉત્તર દિશામાં, ઉત્તર ધ્રુવ તરફ આખું વર્ષ ઠંડીમાં જીવતા હોય છે. હવે શક્ય હોય ત્યાં સુધી એડજસ્ટમેન્ટ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરે છે. આવી કાતિલ ઠંડીથી બચવા માટે ગરમ ખોરાક લે છે, ડ્રિંક્સ લે છે. ખાસ કરીને ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરે છે. છતાં પણ ગંભીર બીમારીઓ તો થતી જ હોય છે. તેમ છતાં પણ કાતિલ ઠંડીમાં, અતિશય ઠંડા પ્રદેશમાં રહેવાને લીધે એમને અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. હૃદય શિરા સંબંધી બીમારીઓ, હૃદય રોગનો હુમલો, લોહીનું ઊંચું દબાણ, હાઇપોથેમિયા, આ બધી બીમારીઓ થતી હોય છે. ત્યાંના લોકો પર અભ્યાસો કરવામાં આવેલા છે. એમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું કે અતિશય ઠંડીને લીધે, કાતિલ ઠંડીને લીધે આવા પ્રદેશમાં રહેતા લોકોમાં અનિદ્રા, વ્યગ્રતા, ખિન્નતા, ઉશ્કેરાટ વગેરે શારીરિક અને માનસિક બીમારીઓ જોવા મળી હતી.
અનિદ્રા, વ્યગ્રતા, ખિન્નતા, ઉશ્કેરાટ, હૃદય રોગ, લોહીનું દબાણ, હૃદય શિરા સંબંધી વિકારો, હાઇપોથેમિયા, આમ શારીરિક અને માનસિક બીમારીઓ અતિશય ઠંડા પ્રદેશમાં રહેતા લોકોમાં જોવા મળી હતી. આ ઠંડા પ્રદેશમાં રહેવાને લીધે ઘણી વખતે કાર્ય ઉપર પણ તેની નેગેટિવ અસરો થતી હોય છે. અતિશય ઠંડા પ્રદેશમાં રહેવાને લીધે કર્મચારીઓની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. કેમ કે અતિશય ઠંડીને લીધે શરીરને પોતાનું ટેમ્પરેચર નોર્મલ રાખવામાં વધારે મહેનત કરવી પડતી હોય છે. અતિશય કાતિલ ઠંડીને લીધે વ્યક્તિને પોતાના શરીરનું ટેમ્પરેચર જાળવી રાખવામાં વધારે મુશ્કેલી પડતી હોય છે. એટલે આખું તેનું શરીર છે એ ટેમ્પરેચર મેન્ટેન કરવામાં જ એંગેજ રહેતું હોય છે. પરિણામે નોકરી દરમિયાન શારીરિક કે માનસિક કાર્ય કરવાની શક્તિ રહેતી જ નથી. આથી હાથ અને આંગળીઓ ઠંડીમાં જકડાઈ જતી હોય છે. હાથ અને આંગળીઓ ઠંડીમાં જકડાઈ જાય છે. એટલે સ્નાયુઓની કુશળતાવાળું કાર્ય તેઓ કરી શકતા નથી. પરિણામે એનો પરફોર્મન્સ ઓછો થઈ જતો હોય છે. અતિશય ગરમીની જેમ જ અતિશય ઠંડીમાં પણ એકબીજા પ્રત્યેનું આકર્ષણ ઓછું થઈ જાય છે. આંતરવૈયક્તિક સંબંધોમાં પણ ઘટાડો જોવા મળે છે. કેમ કે કાતિલ ઠંડી હોય, -25, 30, 35 ડિગ્રી ટેમ્પરેચરમાં જીવતા હોય તો આવા કાતિલ ઠંડી અતિશય ઠંડા પ્રદેશોમાં સામાજિક સંબંધોમાં પણ ઘટાડો આવતો હોય છે. તો આ રીતે દરેક ઋતુમાં ઉષ્ણતામાન બદલાયા કરે છે. ચારેય ઋતુ જુદા જુદા પ્રકારનું ઉષ્ણતામાન આપે છે. પરિણામે અતિશય ગરમીથી માંડીને અતિશય ઠંડીનો અનુભવ થતો હોય છે. અતિશય ગરમીથી આ ચારેય ઋતુઓ દરમિયાન અતિશય ગરમીથી માંડીને અતિશય ઠંડીનો અનુભવ થતો હોય છે. બસ આને લીધે માનવ વર્તન પર, માનવ કર્તૃત્વ પર તેની પછી નેગેટિવ અસરો થતી હોય છે. આ બંને પ્રકારની સ્થિતિ અણગમતી છે. ખરેખર અતિશય ગરમી અથવા અતિશય ઠંડી બંને પ્રકારની અસરો અણગમતી છે. કેમ કે માનવ શરીર તંદુરસ્તી, માનવ મન, માનવ શરીરની તંદુરસ્તી ઉપર નેગેટિવ અસર કરે છે. એટલું જ નહીં, એનો પરફોર્મન્સ માનવીના ઓફિસ કે કારખાનામાં કામ કરતા માનવીનો પરફોર્મન્સ આવા અતિશય ઠંડી કે અતિશય ગરમીવાળા પ્રદેશમાં, વાતાવરણમાં પરફોર્મન્સ બગડી જતો હોય છે. આમ કર્તૃત્વ ઉપર તેની માઠી અસર પડે છે. તો છેલ્લે મારે એટલું જ કહેવાનું કે અતિશય ગરમીથી માંડીને અતિશય ઠંડીનો અનુભવ વર્ષની 4 ઋતુ દરમિયાન આપણને થયા કરતો હોય છે. અને એની માનવીના કાર્ય કર્તૃત્વ ઉપર અને માનવીના સ્વભાવ પર, આ બંને પર તેની નેગેટિવ અસરો થતી હોય છે. પરિણામે શારીરિક અને માનસિક તંદુરસ્તી જોખમાતું હોય છે. તો મિત્રો, આ સાથે આપણું યુનિટ નંબર 3 પૂરું થાય છે. ઋતુ, હવામાન અને ઉષ્ણતામાનની વર્તન પર શું અસર થાય છે તે આપણે વિસ્તારથી સમજી ગયા. આજે જે થોડાક મુદ્દા બાકી હતા, વર્તન પર હવામાનની અસર, કર્તૃત્વ પર ગરમીની અસર, ઠંડા ઉષ્ણતામાનની અસરો, એ પણ આપણે સરળ સીધા સાદા શબ્દોમાં આપણે સમજી ગયા છે. આ બધાનું મટીરિયલ તમને વિડીયોમાં મૂકવામાં આવેલું છે અને તમને કોલેજ તરફથી પણ મળશે.
કોલેજની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. કોલેજની વેબસાઇટ ઉપર આ તમારા તમે જે પેપરના વિડીયો જુઓ છો એનું મટીરિયલ પણ મૂકવામાં આવશે. તમારે અવારનવાર 2-3 દિવસે સર્ચિંગ કર્યા કરવાનું. એકાદ અઠવાડિયામાં તમને મટીરિયલ ઉપલબ્ધ થઈ જશે. છેલ્લે પરીક્ષાના સંદર્ભમાં પણ મારે એટલું જ કહેવાય કે હાલ તમારે કોઈ પરીક્ષા આપવાની નથી. વચ્ચે પ્રોગ્રામ આવેલો પણ એ પ્રોગ્રામ તો તમારા માટે નહોતો. તમે રેગ્યુલર વિદ્યાર્થી છે. BSM એકની પરીક્ષાનો કાર્યક્રમ આવેલો યુનિવર્સિટી તરફથી, પણ એ પૂરક પરીક્ષાનો હતો. જે ગઈ સાલ વિદ્યાર્થીઓ નપાસ થયા હોય અથવા તો વિદ્યાર્થીઓને એટીકેટી આવી હોય, એટલે કે તમે નહીં પણ ગઈ સાલના એટીકેટીના વિદ્યાર્થીઓ કે નપાસ થયેલા વિદ્યાર્થીઓને BSM એકની પરીક્ષા પાસ કરવા માટેનો પ્રોગ્રામ આવ્યો હતો, જે તમને લાગુ નહોતો પડતો. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવતા હતા, જે અમે સ્પષ્ટતા કરતા હતા, કેમ કે તમારે તો હજુ અભ્યાસ શરૂ થયો છે. હજુ તો તમે વિડીયો દ્વારા ભણો છો. હજુ તો કોલેજના ક્લાસ શરૂ નથી થયા. કોલેજની ઇન્ટરનલ પરીક્ષા નથી થઈ, તો ડાયરેક્ટ યુનિવર્સિટી પરીક્ષા તો ક્યાંથી હોઈ શકે? એટલે તમે ફોન કરતા હતા, અમે આ રીતે સમજાવતા હતા. એટલે પરીક્ષા હાલ તમારે કોઈ આપવાની નથી, અને થશે તો પહેલાં કોલેજ પરીક્ષા થશે, પછી જ યુનિવર્સિટી પરીક્ષા. એટલે હમણાં યુનિવર્સિટી પરીક્ષાની તમારે ચિંતા કરવાની નથી. હવે આ કોરોના વાયરસને લીધે આખી પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફારો થયા છે. તમે જોયું હશે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ મોટાભાગે ઓનલાઈન લીધેલી છે. હવે તમારી પરીક્ષા કઈ રીતે લેવાશે એ હજુ કશું માળખું ફિક્સ થયું નથી, કેમ કે કોલેજ જ શરૂ નથી થઈ હજુ. કોલેજ શરૂ થાય, ક્લાસ વાસ્તવમાં શરૂ થાય, કોલેજ ઇન્ટરનલ પરીક્ષા લે, પછી યુનિવર્સિટી પરીક્ષા લેતી હોય છે. એટલે હમણાં કશું નક્કી નથી. છતાં પણ ગઈ સાલની પદ્ધતિની વાત કરું. ગઈ સાલ ઓક્ટોબર-નવેમ્બર 2019માં BSM એકની પરીક્ષાઓ લેવાઈ હતી. એમાં ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક પ્રશ્નો હતા. તમારે ઈઓનું પેપર છે એ 2 કલાકનું હતું. 35 માર્ક્સની પરીક્ષા 2 કલાકનું પેપર, 3 યુનિટ, એટલે 3 યુનિટમાંથી એક મુખ્ય પ્રશ્ન લખવાનો હતો. પહેલો પ્રશ્ન 12 માર્ક્સનો પહેલા યુનિટમાંથી, બીજો પ્રશ્ન બીજા યુનિટમાંથી 11 માર્કનો, એ 12 માર્ક્સનો, અને ત્રીજો પ્રશ્ન ત્રીજા યુનિટમાંથી 11 માર્ક્સનો. આમ 12, 12 અને 11 એમ કહીને 35 માર્ક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હું ગઈ સાલની વાત કરું છું. ગઈ સાલ ઓક્ટોબર-નવેમ્બર 2019માં યુનિવર્સિટીએ BSM એકના વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી. ગઈ સાલ ઓક્ટોબર 2019માં ત્યારે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા લીધેલી. એનું માળખું ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક હતું, જેમાં દરેક યુનિટમાંથી એક મુખ્ય પ્રશ્ન વિદ્યાર્થીએ લખવાનો. દરેક યુનિટમાં 2 પ્રશ્નો પૂછાવાનો. દાખલા તરીકે પહેલા યુનિટમાંથી 2 પ્રશ્નો હોય, અ અને બ, એમાંથી એક લખવાનો 12 માર્ક્સનો. એ રીતે યુનિટ નંબર 2 એમાંથી અ અને બ પ્રશ્ન હોય, 2માંથી એક લખવાનું, એ 12 માર્ક્સનો. પછી યુનિટ નંબર 3 એમાંથી ત્રીજો પ્રશ્ન અ અને બ, એમાંથી એક લખવાનો, એ 11 માર્ક્સનો. આમ 12, 12 અને 11 એમ કહીને 35 માર્ક્સનું પેપર તમારું કાઢવામાં આવ્યું હતું ગઈ સાલ, 2 કલાકનું. 3 યુનિટ છે ને, 3 યુનિટમાંથી એક મુખ્ય પ્રશ્ન લખવાનો, 2માંથી એક. 12, 12 ને 11. પહેલો યુનિટનો પ્રશ્ન 12 માર્કનો, બીજા યુનિટનો પ્રશ્ન 12 માર્કનો, ત્રીજા યુનિટનો પ્રશ્ન 11 માર્ક્સનો. આમ 35 માર્ક્સનું પેપર 2 કલાકનું. આ રીતે પરીક્ષા લીધી હતી. હવે પણ ચાલુ સાલ હજુ એનું માળખું આવ્યું નથી. જ્યારે માળખું આવશે પરીક્ષાનું યુનિવર્સિટી તરફથી, ત્યારે તમને બધી માહિતી આપવામાં આવશે. એટલે જ હું કહું છું, તમારે કોલેજના વિદ્યાર્થી તરીકે તમારે કોલેજમાં આવવાનું નથી, પણ તમારે માહિતી માટે કોલેજની વેબસાઇટ તમારે જોતા રહેવાનું. કોલેજની તમામ માહિતી, તમામ સૂચનાઓ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. બરાબર? એ તમે જોતા રહેજો. તો
હવે આપણે યુનિટ નંબર 3 પૂરું થયું છે એટલે આપણે અત્યારે બંધ કરીએ છીએ. બરાબર? ચલો આવજો. થેન્ક યુ.